સૌપ્રથમ સમાચાર અમદાવાદથી કે જે અમદાવાદમાં શીલજ પાસેના જે ફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસના દરોડા પડ્યા। વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા। બે ભારતીય સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટીમાં રંગે હાથ ઝડપી લીધા છે। પાર્ટીમાં સામેલ મોટાભાગના આફ્રિકન નાગરિકો હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે કે જ્યાં અમદાવાદના બોપલ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે। જે ફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। પોલીસે વિદેશીઓની રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા તેમજ આરોપીઓને ઝડપી લીધા છે। 20 એનઆરઆઈ દારૂ પાર્ટીમાં ઝડપાઈ ચૂક્યા છે। પોલીસે આ તમામને દબોચી લીધા છે તેમજ વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે અને હાલ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। તો અમદાવાદના બોપલ પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે। 20 આફ્રિકન નાગરિકો આની અંદર સંડોવાયેલા હોવાનું પણ આ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। અચાનક જ દરોડા પાડવામાં આવ્યા પોલીસ દ્વારા અને વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડીને એમની આ સરાહનીય કામગીરી હાથ સામે આવી છે। બે ભારતીય સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટીમાં રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। મોટાભાગના આફ્રિકન નાગરિકો હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। આ વિદેશી દારૂ ક્યાંથી આવ્યો તેમજ કોણ લાવ્યું તે અંગે અનેક સવાલો ઊભી થઈ રહ્યા છે। તે અંગે પોલીસે વધુ પૂછપરછ પણ હાથ ધરી છે તેમજ વધુ તપાસો ધબધબાટ હાથ ધર્યો છે। વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે અચાનક જ દરોડા પાડીને તમામ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે। તેઓની ધરપકડ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। પાર્ટીમાં સામેલ મોટાભાગના આફ્રિકન નાગરિકો હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો આ ગાંધીના ગુજરાતમાં આવી હરકતો સામે આવી રહી છે। અમદાવાદના બોપલની જ આ ઘટના સામે આવી છે કે જ્યાં શીલજ પાસેના જે ફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પોલીસે તમામ આરોપીઓને દબોચી લીધા છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ આવા દારૂના વેપલા થતા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાર્ટીમાં સામેલ મોટાભાગના આફ્રિકન નાગરિકો હોય તેવી પણ આ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। તમામ આરોપીઓને ઝડપી લઈને તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। તો શીલજ પાસેના જે ફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને અચાનક દરોડા પાડવામાં આવતા આ તમામ આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે। તમામ મુદ્દામાલને જપ્ત કરી લેવામાં આવ્યો છે। બે ભારતીયો તેમજ 20 આફ્રિકન નાગરિકો હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। મોટા ભાગના આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવી રહ્યું છે। અમદાવાદના બોપલ પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે। અચાનક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને પોલીસે તમામ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે। વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો હતો। તમામને મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે તેમજ તમામ આરોપીઓને પણ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। પાર્ટીમાં મોટાભાગના તો સંવાદદાતા કિંજલ બોરીસા મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી કિંજલ, જે અમદાવાદમાંથી આ ઘટના સામે આવી છે અને પોલીસ દ્વારા જે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે શું વધુ વિગત સામે આવી રહી છે? જી, હાલ જે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ને વેકેશનમાં અમદાવાદ ગ્રામ્યની આસપાસ અત્યારે જે અનેક ફાર્મ હાઉસો બની ચૂક્યા છે, આ ફાર્મ હાઉસ લોકો વીકેન્ડમાં ફરવા જવા માટે ભાડે લેતા હોય છે। પરંતુ ગઈકાલે શીલજ પાસે એક જે ફાયર નામનું જે ફાર્મ હાઉસ આવેલું છે તેના પાર્ટી યોજવામાં આવી હતી અને આ પાર્ટીના પાસ છે તે પણ અગાઉ છપાવી દેવામાં આવ્યા હતા અને પાસમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અનલિમિટેડ દારૂ પાર્ટી છે તે રાખવામાં આવી છે। તે પ્રમાણેનો સ્પષ્ટ ઉલ્લેખ છે તે પાસની અંદર કરવામાં આવ્યો હતો। પાસની કિંમતો છે તે પણ નક્કી કરવામાં આવી હતી। 700 રૂપિયા, 2500 રૂપિયા અને 15,000 રૂપિયા, એટલે કે દારૂ પીવાનો જે ભાવ છે તે પણ પહેલાથી જ નક્કી હતો। પરંતુ પોલીસને જ્યારે પાર્ટી ચાલતી હતી ત્યારે માહિતી મળી હતી, ત્યારે બાતમી મળી હતી અને ત્યારબાદ પોલીસ આ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પણ દારૂ પાર્ટી કરી રહેલા હતા તે નબીરાઓને
ઝડપી પાડ્યા હતા. તેમાં જે આફ્રિકન લોકો વધારે એટલે કે NRI લોકો વધારે હતા, તેમાં 2 જેટલા ભારતીયો છે તે પણ સામેલ હતા. આ દારૂ પાર્ટીમાં, આ રેવ પાર્ટીમાં મહિલાઓ પણ સામેલ હતી. એટલે કે હવે જે પણ આરોપીઓ પકડાયા છે તેમના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે, પરંતુ જે લોકોએ દારૂનું સેવન નથી કર્યું તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. હવે અત્યારે જે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે પ્રકારે અમદાવાદના ફાર્મમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેડ પાર્ટીમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે અને 13 NRI સહિત 2 ભારતીય નશામાં ઝડપાઈ ચૂક્યા છે. શરાબ શબાબની પાર્ટી માટે પણ પાસ છપાવ્યા હતા. તો અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી કિંજલ, આ પાર્ટીનું આયોજન કોણે કર્યું ને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાર્ટીમાં સામેલ મોટાભાગના આફ્રિકન નાગરિકો હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેમજ હાલમાં પાર્ટીમાંથી ઝડપાયેલા નાઇજીરિયન, આફ્રિકન તેમજ અનેક નાગરિકોની ધરપકડ કરી દેવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 6 મહિલાઓનો પણ સામેલ થયો છે. શરાબ શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવવામાં આવ્યા હતા. આ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ત્યારે 2 ભારતીય સહિત 20 NRI દારૂ પાર્ટીમાં રંગે હાથ ઝડપી લેવામાં આવી છે. અમદાવાદના બોપલ પોલીસે શીલજ પાસે આવેલા જેફાયર ફાર્મમાં ચાલી રહેલા વિદેશીઓની રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા અને આ પોલીસે દારૂના નશામાં ધૂત 2 ભારતીય અને 13 NRIની ધરપકડ કરી છે. શીલજ પાસેના જેફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ પાર્ટીના પાસની કિંમત પણ 700 થી 15,000 રાખવામાં આવી હતી અને હોટ ગ્રેબર પાર્ટીનું નામ રાખવામાં આવ્યું હતું. આ સાથે 2 ભારતીય સહિત 20 NRI દારૂ પાર્ટીમાં ઝડપાઈ ચૂક્યા છે. અચાનક જ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 2 ભારતીય સહિત આફ્રિકનોની ધરપકડ કરી લેવામાં આવી છે. નશામાં ધૂત એવા 20 લોકોને પોલીસે રંગી હાથ ઝડપી લઈને જેલના હવાલે કર્યા છે. તો મારા સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી કિંજલ, આજે સમગ્ર માહિતી સામે આવી રહી છે, ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું ને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો? દારૂનો જથ્થો છે તે પકડાયો છે અને હવે જે નબીરાઓ છે તેમના મેડિકલ ટેસ્ટ પણ કરી લેવામાં આવ્યા છે. જે દારૂ પાર્ટી, જે રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તે પાર્ટી માટે અગાઉથી જે પાસીસ છે તે પાસીસ પણ છપાવવામાં આવ્યા હતા અને તેની અલગ અલગ કિંમતો પણ રાખવામાં આવી હતી. એટલે કે જે લોકોને જે પ્રમાણે દારૂ પીવો હોય તે પ્રમાણેના પાસ છે તે લોકો ખરીદી શકે તે માટેનું આખું ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને પાસમાં એક ઉલ્લેખ શબ્દનો કરવામાં આવ્યો હતો કે અનલિમિટેડ દારૂ, એટલે કે એટલી મોટી જથ્થામાં જે દારૂ છે તે લાવવામાં આવ્યો હતો. પરંતુ જે દારૂ અમદાવાદના જે શીલજના જે ફાર્મ હાઉસમાં પહોંચી ગયો, જે ફાયર ફાર્મ હાઉસ ખાતે આ દારૂનો જથ્થો પહોંચી ચૂક્યો હતો અને ત્યારબાદ નબીરાઓ દારૂની મહેફિલ છે તે માણી પણ રહ્યા હતા, પરંતુ ત્યાં સુધી પોલીસને દારૂ આવ્યો તેની જાણ ન હતી અને હવે જે મહેફિલની બાતમી મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દર વખતે આ જ પ્રમાણેની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવે છે કે જ્યારે મહેફિલ ચાલતી હોય છે ત્યારે પોલીસ છે તે ત્યાં પહોંચતી હોય છે, પરંતુ દારૂનો જથ્થો જ્યારે ત્યાં ઘટના સ્થળ સુધી પહોંચી જાય છે ત્યાં સુધી પોલીસ ત્યાં પહોંચતી નથી. હવે પોલીસ દ્વારા આખો જે જથ્થો છે તેને પકડી લેવામાં આવ્યો છે, કારણ કે એકલો દારૂ નથી મળ્યો, દારૂની સાથે જે હુક્કા છે તે પણ મળ્યા છે. જે નબીરાઓ પીધેલી હાલતમાં મળ્યા છે તેમને પણ અત્યારે ઝડપી લેવામાં આવ્યા છે. હવેની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ
શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીની જે કાર્યવાહી છે, કારણ કે જ્યારે પોલીસ મોટા મોટા દાવા કરે છે કે જ્યારે અમે ગુજરાતમાં ચેકિંગ કરીએ છીએ, ગુજરાતમાં દારૂ નથી આવવા દેતા તેવી વાતો પોલીસ દ્વારા કરવામાં આવે છે, પરંતુ તે તમામે તમામ વાતો ઉપર આવા નબીરાઓ હોય છે, આવી દારૂ પાર્ટી હોય છે, તે પોકળ સાબિત કરી દેતી હોય છે, કારણ કે ગુજરાતમાં અવારનવાર ગાંધીનું ગુજરાત કહેવાય છે, તેમ છતાં પણ આવી મોટી મોટી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ છે તે પકડાતી રહે છે. નબીરાઓને જાણે પોલીસનો ડર નથી, તે પ્રમાણે બિંદાસ્ત ગુજરાતમાં દારૂ આવે છે અને લોકો દારૂ પી રહ્યા છે. પોલીસની કાર્યવાહી ઉપર સૌથી મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો આ પાર્ટીમાં સામેલ મોટાભાગના આફ્રિકન નાગરિકો પણ સામેલ હોવાનું આ વિગતો સામે આવી રહી છે. પાર્ટીનું આયોજન અને દારૂ કોણ લાવ્યો તે અંગે હાલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે પોલીસ તંત્ર પર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસ હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ પાર્ટીનું આયોજન કોણે કર્યું છે, દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે, આ તમામ સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ 2 ભારતીય સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટીમાં ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસની આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પાર્ટીમાં સામેલ મોટાભાગના આફ્રિકન નાગરિકો હોવાનું પણ સામે આવી રહ્યું છે. 13 એનઆરઆઈ સહિત 2 ભારતીય નશામાં ઝડપાઈ ચૂક્યા છે. તો પ્રાથમિક વિગતો અનુસાર પકડાયેલા મોટાભાગના એનઆરઆઈ આફ્રિકન હોવાનું આ સામે આવી રહ્યું છે. તેમજ હુક્કા જપ્ત કરીને નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરી છે. 2 ભારતીય સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટીમાં રંગે હાથ ઝડપી લીધા છે. આ તમામને જેલના હવાલે કરવામાં આવ્યા છે. પાર્ટીનું આયોજન તેમજ દારૂ કોણ લાવ્યો છે, દારૂ ક્યાંથી આવ્યો છે, તે તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમજ પોલીસ તંત્રની સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે દારૂના નશામાં ચૂર એવા 20 લોકોને દબોચી લીધા છે. તેમજ તેમના વિરુદ્ધ હાલ કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. તો શરાબ શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવવામાં આવ્યા હતા. વિદેશી નાગરિકોની આ પ્રકારની રેવ પાર્ટીનું આયોજન થવાથી પોલીસ તંત્રની સામે સવાલ ઊભો થયો છે.